રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સરદાર સન્માન યાત્રા ચર્ચામાં છે। ગોપાલ ચમારડી કે જેના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, એ યાત્રા કે જે બારડોલીથી નીકળી છે અને સોમનાથ સુધી જવાની છે અને અત્યારે એ યાત્રાની જો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં એ પ્રવેશ કર્યું છે। ગત રાત્રે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની એ પ્રતિમાને ત્યાંના સ્થાનિક નેતાઓ અને સ્થાનિક લોકોએ હાર પહેરાવી અને સન્માન કર્યું હતું। તો બીજી તરફ એ સોમનાથ ખાતે જવા રવાના થઈ ગયા હતી, પરંતુ એક દ્રશ્ય એવા પણ સર્જાયા હતા કે જેના વિશે આજે તમામ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી। લોખંડી પુરુષ તરીકે ખ્યાતિ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને લઈ છોટે સરદાર તરીકે પ્રખ્યાત બનેલા ગોપાલ ચમારડી દ્વારા સુરતના બારડોલીથી આરંભ થયેલી સરદાર સન્માન યાત્રા આજે 10મા દિવસે અમરેલી જિલ્લામાં પધારતા હર્ષભેર સર્વે સમાજ દ્વારા આવકાર આપી સરદાર સન્માન યાત્રામાં સૌથી મહત્વનું ભાજપ, કોંગ્રેસ અને આપ નેતાઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે દામનગરથી લાઠીને બાદ અમરેલી શહેરમાં પ્રવેશી હતી અને યાત્રાને એ પુષ્પગુચ્છ વડે સન્માનિત કરવામાં આવી હતી। પરંતુ પોલિટિકલ એંગલથી જોવા જઈએ તો શું દેખાય, આવો એના પર આજે વાત કરીએ। જો વાત કરવામાં આવે તો સરદાર વલ્લભભાઈ પટેલ કે જેણે રજવાડાઓ પણ આપી દીધા હતા, એકતાનું ઉદાહરણ આપ્યું હતું અને આજે પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। એકબીજા સામે આરોપ પ્રત્યારોપ કટાક્ષો કરતા નેતાઓ ટીવી ડિબેટોમાં એકબીજા પ્રત્યે કહી શકાય કે આમ ધારદાર ભાષણો આપતા નેતાઓ ખુલ્લા મંચ પર એક સાથે દેખાય ત્યારે આપણને એવું થાય કે રાજકારણ એક બાજુ, સમાજની વાત આવે ત્યારે પહેલા હોય। એકતાનું ઉદાહરણ પણ પૂરું જે પાડ્યું છે જેમણે, એ વાતને પણ સાર્થક કરતા નેતાઓ દેખાયા હતા। અમરેલીની અંદર તમે જોયું કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી હતા, તો બીજી તરફ કોંગ્રેસમાંથી પણ કેટલા બધા નેતાઓ, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ હતા। તો આગળ જો વાત કરીએ તો ત્યાંના એ સાંસદ ભરત સુતરિયાને બધા જ એક મંચ પર દેખાયા હતા, બાજુમાં બેઠેલા દેખાયા હતા। આ પ્રકારના દ્રશ્યો ભાગ્યે જ ક્યારેક જોવા મળે કે એકબીજા પ્રત્યે આટલું વેર, રાજકારણનું વેર રાખી અને આરોપ પ્રત્યારોપ કટાક્ષ કરતા નેતાઓ જ્યારે એક સાથે દેખાય, એક મંચ પર દેખાય ત્યારે આપણને એવું થાય કે વાહ, રાજકારણ અહીંયા તો ન જ હોવું જોઈએ। પરંતુ એક એવો વિડીયો પણ સામે આવ્યો છે જેની અંદર એકતા તો છે જ, પણ સ્ટેજ પર શું ચર્ચાઓ ચાલી, નેતાઓ વચ્ચે સ્ટેજ પર તમામ પક્ષના નેતાઓ હાજર છે, જેમાં કોંગ્રેસના પ્રતાપ દુધાત, આપના ગોપાલ ઇટાલિયા કે બંને વચ્ચે નાની મોટી એક હસી મજાક થઈ। ઇટાલિયાનો ધક્કો કદાચ પ્રતાપ દુધાતને વાગ્યો હશે તો દુધાતે ટોન્ટ મારતા કહ્યું હશે, તો પછી ઇટાલિયાએ પણ કહ્યું કે હવે નહીં લાગે। પછી ગોપાલ ચમારડીને કહ્યું તમે એવડું મોટું કામ કર્યું છે, એટલું ભેગું કર્યું છે બધું આખો સમાજને, તો નહીં કંઈ મેળ આવી જાય। આ વિડીયો સામે આવતા જ ફરીવાર રાજનીતિની ઝીણી ઝીણી ચર્ચાઓ જે છે ને એક તરફ થઈ રહી છે। એકતાનું ઉદાહરણ પૂરું પાડનાર સરદાર વલ્લભભાઈ પટેલ કે જેણે સમાજને એક કર્યો, અને સમાજને તો એક કર્યો પણ આજે નેતાઓને પણ એક કરી દીધા। કારણ કે નેતાઓ ક્યારેય આમ ભેગા ન થાય, પણ આ પ્રકારના સમાજના કાર્યક્રમો, અને તમે વિચાર કરો એક પણ એવા નેતા કે જે બધા જ પાટીદાર નેતાઓ હતા ને બધા જ પાટીદાર નેતાઓ જે ભેગા હતા, પરંતુ એક આ વિડીયો જે છે ને 7-8 સેકન્ડનો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હસી મજાક જે છે ને એ થઈ રહી છે, જેની અંદર ગોપાલ ઇટાલિયા અને પ્રતાપ દુધાત વચ્ચે નાની મોટી એક હસી મજાકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। એ વિડીયો પણ જુઓ ને પછી આપણે આગળ વાત કરીએ। નહીં ભટકાય, હવે વાંધો નહીં આવે, તમે આવડો પ્રયાસ કર્યો છે, ભેગું નહીં થાય હવે નહીં ભટકાય, હવે વાંધો નહીં આવે, તમે આવડો પ્રયાસ કર્યો છે, ભેગું નહીં થાય હવે નહીં ભટકાય, હવે વાંધો નહીં આવે, તમે આવડો પ્રયાસ કર્યો છે, ભેગું નહીં થાય હવે। જોયું ને તમે, બસ આ જ રાજકારણ છે, જ્યાં ટીવી ડિબેટોમાં જે પ્રમાણે બોલતા હોય ત્યાંથી બોલીને પછી જેવા નીચે ઉતરે એટલે સાથે ચા પીતા પણ ક્યારેક નેતાઓ દેખાય, ભાઈ ત્યાં તો આપણે બોલવાનું, પરંતુ નેતાઓ એ ટીવી ડિબેટ સમયે ચૂંટણી આવે ત્યારે
બાકી તો જે આપણનો સંબંધ છે ને આપણો જે સમાજ છે એ સમાજની સાથે ઉભવાની વાત આવે છે. સ્વાભાવિકપણે વાત પણ સાચી છે. સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ ને રાજકારણમાં સમાજ ન હોવો જોઈએ. જે પ્રમાણે આ સરદાર સન્માન યાત્રાએ સાર્થક કર્યું છે કે ભાઈ આ યાત્રાની અંદર એક પણ પ્રકારનું રાજકારણ ન હોવું જોઈએ. જે પણ આવે સમાજનો દીકરો સમાજની એક મોભી થઈને આવે. જેમ અમરેલીની અંદરથી દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ભાજપ, કોંગ્રેસ, આપ એ તમામ સત્તા પક્ષ, વિરોધ પક્ષ બધાના નેતાઓ એક સાથે દેખાય અને દેખાયા બાદ એ સરદાર સન્માન યાત્રાનું એ હર્ષભેર સ્વાગત કરે, પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે, ત્યારે આપણને એવું થાય કે બસ આ જ પ્રકારનું રાજકારણ જે છે ને હોવું જોઈએ. એકતાનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ કે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે એક થઈ જવું જોઈએ, ત્યારે રાજકારણ વચ્ચે ન આવવું જોઈએ. સાથે જો આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રાને લઈ એ બાબરણીના ચામડી ગામના છોટા સરદાર તરીકે જાણીતા ગોપાલ વસ્ત્રાપરા સરદાર સન્માન યાત્રાને લઈને પહોંચ્યા હતા. પ્રથમ દામનગર લાઠી થઈ અમરેલીમાં પધારી હતી આ યાત્રા. આ સરદાર સન્માન યાત્રામાં અમરેલીના સાંસદ ભરત સુતરિયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ અતુલ કાનાણી, ધારાસભ્ય જનક તળાવિયા, લાઠી દામનગરના એ યાત્રાનું ભવ્ય સન્માન એ કરવામાં આવ્યું હતું. જ્યારે અમરેલીના ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ પણ એક જ ગાડીમાં સંગાથે જોવા મળ્યા હતા. જ્યારે અમરેલીમાં વીર હમીરસિંહજીના સ્ટેચ્યુ, સરદાર પટેલના સ્ટેચ્યુ, નાગનાથ મહાદેવના મંદિરે નમન કરી અને ગોપાલ ચમાડી યાત્રા આગળ પધરાવેલ હતી. અમરેલીના રાજકમલ ચોકમાં સન્માન યાત્રાનું ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ સાથે સાધુ સંતોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ને બાદ સરદાર પટેલના એક કોલથી રજવાડાઓ દેશને સમર્પિત કરનાર રાજા રજવાડાઓના રાજવીઓના વંશજોને ગોપાલ ચમાડીએ સન્માનિત કર્યા હતા. જેમાં 222 માત્ર ગુજરાતના જ રાજવીઓએ રજવાડાઓ સોંપી દીધેલા તેઓને સન્માનિત કર્યા હતા. જ્યારે બાદમાં રાજકીય મહાનુભાવો, સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓને સન્માનિત કર્યા હતા. અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ બોલતા જ જય સરદારના એ નારા જે છે તે શ્રોતાઓએ કર્યા અને તમામ રાજકીય પક્ષોના મહાનુભાવો એક મંચ પર સંગાથે જોવા પડ્યા હતા. તમે વિચાર કરો કે જ્યારે આખી ઘટના બને, કોઈ સમાજ એક થાય, સમાજના નામે બધા ભેગા થાય, ત્યારે રાજકારણ જો બાજુમાં મૂકી દે તો બધા એક પરિવાર તરીકે ત્યાં એ દેખાતા હોય છે. જેમ અત્યારે અમરેલીની અંદરથી જે દ્રશ્યો સામે આવ્યા કે ત્યાં સમાજનું એક કામ, સમાજ માટેની યાત્રા, સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રા, અને યાત્રાની અંદર ન તો રાજકારણ જોવા મળ્યું છે કે ન તો કાંઈ એક પણ પોલિટિકલ એંગલ નથી જોવા મળ્યું. જોવા મળ્યું છે તો એક ભાઈચારો, એક સમાજની વાત જોવા મળી છે. સાથે જ પ્રતિક્રિયા પણ જે સામે આવી છે એ પણ સાંભળીએ. જેમાં ભરત સુતરિયા એ અમરેલીના સાંસદ છે, પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલાના છે અને ગોપાલ ઇટાલિયા કે જે ધારાસભ્ય વિસાવદરના છે. શું કહ્યું ત્રણેય આવો સાંભળીએ. બારડોલીથી લઈ અને જે સોમનાથ સુધી સરદાર યાત્રા નીકળી છે તે આજના આ પ્રસંગે અમરેલી જિલ્લો આખે આ સરદાર સાહેબને વધાવવા માટે થનગની રહ્યો હતો અને તમારી સામે છે. અને સરદાર સાહેબ છે તે કોઈ એક વ્યક્તિના નથી, સર્વે સમાજના છે. અહીંયા તમે જોઈ લો, સર્વે સમાજ, સર્વે રાજકીય પક્ષ એક મંચ ઉપર બેઠા છે. એટલે જે સરદાર સાહેબે રજવાડા એક કરી અને ભારતને અખંડ બનાવ્યું હતું, એ જ રીતે આજે બધા સમાજને સાથે લઈ અને એક બનાવ્યું છે. અને આ યાત્રા લઈને ગોપાલભાઈ જે નીકળ્યા છે તે ગોપાલભાઈને પણ અભિનંદન આપું છું, કેમ કે આવું સુંદર મજાનું સરદાર એકતાનું પ્રતીક છે એ સાકાર કરી રહ્યું છે. જ્યારે સરદાર પટેલનું નામ આવે ત્યારે માત્ર ભાજપ, કોંગ્રેસ ને આખો દેશ એક થઈ જાય, કેમ કે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. આજે જ્યારે ગુજરાતમાં સરદાર સન્માન યાત્રાનું સરસ મજાનું આયોજન થયું છે, 12 દિવસ સુધી લાંબા સમય ચાલનારી, 1800 કિલોમીટર કરતા લાંબો પંથ કાપનારી આ યાત્રા આજે અમરેલીમાં આવી છે, ત્યારે આ યાત્રામાં જોડાઈને હું મને ભાગ્યશાળી માનું છું. આ યાત્રા નીકળી છે એનાથી ચોક્કસ ગુજરાતના લોકોમાં સરદાર પટેલનું જે સપનાનું ભારત છે,
પોતાનું યોગદાન આપશે એવો મને વિશ્વાસ છે. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે પરમથી ધર્મની આ યાત્રામાં બારડોલીથી શરૂઆત થઈ અને સોમનાથ ખાતે પૂર્ણ થવાની છે. સરદાર સૌના સરદાર હતા, સરદાર આખા દેશના સરદાર હતા. નામે વલ્લભભાઈ પણ દેશના લોકો એને સરદાર સાહેબ નામ આપ્યું. ત્યારે આમાં રાજનીતિ ન હોય, આની અંદર બધા જ ધાર્મિક, બધા જ સમાજો, બધા જ રાજકીય લોકોએ જોડાય અને સન્માનીય સરદાર સાહેબનું નામ જે છે એ પ્રમાણે યાત્રા કાઢવામાં આવી છે અને યાત્રાને અમરેલીની અંદર અમે ભવ્ય સ્વાગત કરીએ. જોયું ને તમે, રાજકારણમાં હંમેશા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરતા રાજકીય નેતાઓએ આજે એક મંચ પર જોડે હતા ત્યારે ભારત દેશને અખંડ કરવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે નીકળેલ સરદાર સન્માન યાત્રામાં ગોપાલ ઇટાલિયા બાઇક પાછળ બેસેલા જોવા મળ્યા. ત્યારે સરદાર સન્માન યાત્રા લઈને નીકળેલા ગોપાલ ચમાડીએ સૌના સરદાર આપણા સરદારને વધાવ્યા હતા અને અમરેલી વાસીઓને ઉમળકો જોઈને ગદગદિત થઈને તેમણે પણ કહ્યું હતું કે બસ આ જ પ્રકારનો પ્રેમ અને આ જ પ્રકારનો પ્રેમ ભાવ જે છે તે મળતો રહે તો સમાજ માટે ખૂબ મોટી અને મહત્વની વાત કહી શકાય છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે અને તમે કેવી રીતે જુઓ છો આ યાત્રાને? કે આ સમાજના કામમાં ક્યાંય રાજકારણ હોવું જોઈએ કે કેમ હોવું જોઈએ કે ન હોવું જોઈએ એ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને તમે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી GTPL 285 નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.